હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે 5:30 થયા છે અને અત્યારે અમે લોકો 6 વાગે નીકળીએ છીએ કેમ કે આજે અમે અમદાવાદ એરપોર્ટથી કેશોદ એરપોર્ટ સુધી બાય ફ્લાઇટ જઈએ છીએ કેમ કે મારે જુનાગઢ જવાનું છે. તો આમ તો અમે ફ્લાઇટમાં જતા જોઈએ છીએ, બટ આ ફ્લાઇટનો એક્સપિરિયન્સ અમારો ફર્સ્ટ રહેશે, તો અમે તમારી સાથે શેર પણ કરશું કે એરપોર્ટ પર શું શું પ્રોસિજર રહી છે અને અમદાવાદ એરપોર્ટથી કેશોદ એરપોર્ટ સુધીની જે ફ્લાઇટ નવી છે, દિવાળી પહેલાં જ સ્ટાર્ટ થઈ છે, એનો એક્સપિરિયન્સ કેવો રહી છે. તો બ્લોગ કન્ટિન્યુ જોજો. તો આ છે જયદીપભાઈ, ચિંતાના ખાસ ફ્રેન્ડ, જે અમને અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર સેફલી લઈ આવ્યા છે. તો થેન્ક યુ જયદીપભાઈ. છે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ અને અમારી આધાર કાર્ડ અને દરેક ડોક્યુમેન્ટ્સની પ્રોસેસર કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, આ છે અમદાવાદનું એરપોર્ટ. હાય ફ્રેન્ડ્સ, તો અમે સ્ટાર્ટિંગમાં બોર્ડિંગ પાસ અમારો હતો એટલે આધાર કાર્ડને બધું ચેક કર્યું. ડીજી યાત્રામાં અમે લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું હતું, બટ અહીંયા ઇન્ડિયન એરલાઇન્સ અને સ્પાઇસ જેટ માટે જે અવેલેબલ હતું, એટલે અમારી અલાયન્સ એર માટે અવેલેબલ નહોતું, એટલે લગભગ 3-4 જણા જ હતા. ઝડપથી ચેકિંગ થઈ ગયું, લગેજને એવું બધું મૂક્યું અને હેન્ડબેગ ચેક કર્યું અને હવે અમે અહીંયા idli.com છે ત્યાં નાસ્તા માટે આવી ગયા છે. તો બ્રેકફાસ્ટ કરી અને પછી અમારું 10 વાગ્યાની ફ્લાઇટ છે, તો પછી અમે તમને એક્સપિરિયન્સ શેર કરશું કે કેવું ગયું છે. તો બ્રેકફાસ્ટમાં અમે લીધું છે ચાય, મસાલા ઢોસા અને ઇડલી સંભાર. ચિંતન, કેવો છે બ્રેકફાસ્ટ? ગુડ, વેરી ગુડ. તો અહીંયા અમદાવાદ એરપોર્ટ પર idli.comના ઢોસા અને ઇડલી સંભાર બંને સરસ છે. સંભાર થોડું લાઇટ છે, બહુ થીક નથી, પણ ટેસ્ટી છે. તો બ્રેકફાસ્ટ અમે કરી લીધો છે અને હવે બસ અમે થોડી વાર વેઇટિંગ એરિયામાં બેસશું અને પછી 10 વાગે અમારું જેવું ફ્લાઇટ આવશે એટલે અમે લોકો નીકળશું. અમારા પ્લેટફોર્મ નંબર 5નું સિટિંગ એરિયા છે, તો અહીંયા બધા વેઇટ કરે છે પોતાની ફ્લાઇટ્સની. તો આ એક એરપોર્ટ દ્વારા બસ પ્રોવાઈડ કરેલી હોય છે જે અમને અલાયન્સ એર સુધી લઈ જશે. તો આ જ અલાયન્સ એર ફ્લાઇટમાં અમે અમદાવાદથી કેશોદ જવાના છે અને આ ફ્લાઇટ મુંબઈથી આવે છે અને અમને કેશોદ ડ્રોપ કરી અને દીવ જશે અને દીવથી રિટર્ન પછી સાંજે કેશોદ આવશે. તો ફાઇનલી અમે ફ્લાઇટમાં આવી ગયા છે અને આ જે ફ્લાઇટ છે આમ થોડું સ્પાઇસ જેટ જેવું છે અને સિટિંગ કેપેસિટી લગભગ 50 થી 60 પેસેન્જર્સ બેસી શકે એવી છે અને કમ્ફર્ટેબલ હતું, કોઈ પ્રોબ્લેમ નહોતો અને મારી તો વિન્ડો સીટ હતી એટલે હું તો બહુ ખુશ હતી.
discussions including both the sides' forward feedback and science and language together to enhance and implement the event with a Observing the background of the craft should be done the same way about the application of its content and editing. Welcome to the research and instruction card based in the public sector. સો સક્સેસફુલી વી આર લેન્ડેડ ટુ કેશોદ. તો અલાયન્સ એર ફ્લાઇટનો એક્સપિરિયન્સ ખૂબ સરસ રહ્યો. લગભગ અમે 50 મિનિટની અંદર તો કેશોદથી અમદાવાદ પહોંચી ગયા અને બિલીવ જ નહોતું થતું કેટલા શોર્ટ ટાઈમમાં અહીંયા કેશોદ પહોંચી ગયા હતા અમે. જનરલી અમદાવાદથી જૂનાગઢની જે જર્ની છે એ લગભગ 6 થી 7 કલાક લાગી જાય છે, બટ આજે 50 મિનિટમાં જ પહોંચી ગયા હતા. તો એકદમ ફ્રેશ હતા અને જરા પણ થાક નહોતો લાગ્યો. તો આ હતું એકદમ નાનું અને નાજુક કેશોદનું એરપોર્ટ, એકદમ નાનું છે. તો આ હતું અમારું અલાયન્સ એરનું ફ્લાઇટ. થોડું ઝૂમ કરીને બતાવું છું. તો ફ્રેન્ડ્સ, જે લોકો ફ્લાઇટની અંદર આવે છે એ લોકો માટે કેશોદ એરપોર્ટથી સોમનાથ દર્શન કરવા માટેની આ બસ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અને આમનો જવાનો જે ચાર્જ છે ફ્રી હોય છે અને રિટર્નમાં પછી આપણે આપણી રીતે આવી શકીએ. તો અમારી ટેક્સી આવી ગઈ છે. તો હવે અમે જઈએ છીએ કેશોદની અંદર કંઈક સારા રેસ્ટોરન્ટમાં જમવા માટે, અને ક્યાં જઈએ છીએ અને કેવું ફૂડ રહે છે એ પણ એક્સપિરિયન્સ અમે તમારી સાથે શેર કરશું. તો ફ્રેન્ડ્સ, અમે કેશોદની અંદર આ રોયલ કિચન પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ જે રેસ્ટોરન્ટ છે એમાં આવી ગયેલા અને અહીંયા અમે પંજાબી ઓર્ડર કરેલું, પણ ખરેખર ખૂબ ડેલિશિયસ હતું. તમે ગમે ત્યારે કેશોદમાં આવો છો અને ગમે ત્યારે રેસ્ટોરન્ટ તમે સર્ચ કરો છો તો આ રોયલ કિચનને એક વખત પ્રાયોરિટી આપજો. ખૂબ સરસ ફૂડ હતું. કેશોદમાં કઈ જગ્યાએ લઈ આવ્યો છે? હું રોયલ કિચનમાં લાવ્યો છું અને ત્યાં પંજાબી બહુ સારું પડે છે, તો આપણે ટેસ્ટ કરીએ છીએ પંજાબી. કેશોદમાં રોયલ કિચન રેસ્ટોરન્ટમાં અમે આવ્યા છે અને પંજાબી ફૂડ ઓર્ડર કર્યું છે અને ડ્રાય મંચુરિયન, દાલ ફ્રાય, જીરા રાઈસ. હવે મેનુ આવે પછી ખબર પડે, કેમ કે અમે પણ અહીં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. તો પછી તમને પણ કહેશું કે કેવું છે જમવાનું અને ટેસ્ટ કેવો છે. કેવું છે મંચુરિયન? બહુ મસ્ત. સારું છે. ઓકે ઓકે સારું. મસ્ત પંજાબી. રોયલ કિચન તમારું કઈ જગ્યાએ આવેલું છે? કેશોદ વેરાવળ હાઈવે, હા, આઈસીઆઈસી બેંકની ઉપર. અચ્છા, થેન્ક યુ. તો મસ્ત જમી લીધું છે અને હવે અમે જઈએ છીએ જુનાગઢ. તો ફ્રેન્ડ્સ, બસ ઘરે પહોંચી ગયા છે અને સવારે ફ્લાઇટનો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો અને અમે બધાને રિકમેન્ડ કરશું કે જે લોકો અમદાવાદથી કેશોદ, જુનાગઢ અથવા તો સૌરાષ્ટ્રમાં આવવા માંગે છે એ લોકો ફ્લાઇટમાં આવી શકે છે. લગભગ 10:15ની આસપાસ ત્યાંથી સ્ટાર્ટ થયેલું અને અહીંયા લગભગ 11 વાગે તો લેન્ડ થઈ ગયું હતું અને બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો અને ત્યાર પછી સરસ લંચ કર્યું અને હવે ઘરે આવી ગયા છે. તો તમને લોકોને અમારો વ્લોગ જો સારો લાગતો હોય તો વ્લોગને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયોઝ નોટિફિકેશન તમને તરત જ મળતું રહે. સો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.